નમસ્કાર, ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું એકવાર ફરી સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારો જાણીએ પહેલાં તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના તાજા અને ઉપયોગી સમાચારો તમને સમયસર મળતા રહે। ગુજરાતના 14 શહેરોમાં ગરમીનો પારો ઉંચકાયો। મિત્રો, ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે। હાલ ગુજરાતના અનેક શહેરોમાં આગની જેમ સેકાતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર ગુજરાતના 14 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, તો 5 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને તેથી વધુ નોંધાયો છે। હિંમતનગર એપીએમસીમાં પ્રથમ દિવસે જ મળ્યા ઘઉંના રેકોર્ડ બ્રેક ભાવ। મિત્રો, હિંમતનગર એપીએમસી ઘઉંના ભાવે એક મણના ₹480 થી 800 રૂપિયા સુધી બોલાતા માર્કેટ યાર્ડ સહિત ખેડૂતોમાં હર્ષ ઉલ્લાસ। માર્કેટ યાર્ડમાં આજે 15,000 થી 20,000 ઘઉંની બોરીઓની આવક થઈ છે। ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ માટે બદલાઈ ગયો નિયમ। મિત્રો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે આશયથી સતત નિયમોમાં સુધારો કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર હવે ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ માટે કોમન કાર્યવાહી રાખવામાં આવી છે। પહેલીવાર કોમન રજિસ્ટ્રેશન પ્રોસેસ રાખવામાં આવી છે। આ પ્રક્રિયાથી અલગ અલગ કોલેજોમાં એડમિશન માટે ધક્કા ખાતા લાખો વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે। સિમ કાર્ડના નિયમોમાં ટ્રાઈએ કર્યો મોટો ફેરફાર। 1 જુલાઈથી સમગ્ર દેશમાં લાગુ થશે। દરેક સ્માર્ટફોન કે ફીચર ધારકો માટે ઉપયોગી સમાચાર સામે આવ્યા છે। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સિમ કાર્ડને લઈને એક મહત્વનો નિયમ જાહેર કર્યો છે। ટ્રાઈનો આ નવો નિયમ સ્માર્ટફોન યુઝરોની સુરક્ષા સાથે જોડાયેલો છે। 1 જુલાઈથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે। મિત્રો, સિમ કાર્ડના નવા નિયમથી ઓનલાઈન છેતરપિંડીની ઝડપથી વધી રહેલી ઘટનાઓને રોકવા પર મદદ મળી શકે છે। ટ્રાઈ દ્વારા સિમ કાર્ડ સ્વેપને લઈને સૌથી મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। જો તમે તમારો સિમ કાર્ડ સ્વેપ કરાવ્યું છે તો તમારે હવે ધ્યાન રાખવું પડશે, કેમ કે સિમ સ્વેપ કરાવ્યાના તુરંત બાદ તમે સિમ કાર્ડ પોર્ટ નહીં કરાવી શકો। અંબાલાલ પટેલની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે। મિત્રો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી ગુજરાતમાં પવનની ઝડપ વધશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 26 માર્ચ સુધી વરસાદ પડી શકે છે। ગુજરાતમાં 26 એપ્રિલથી 10 મે સુધી તોફાન અને ચક્રવાતની શક્યતાઓ છે। સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે આકરી ગરમી પડી શકે છે। 9 માર્ચ સુધી નહીં કરાવી હોય કેવાયસી તો આ બેંકના ખાતા ધારકોનું એકાઉન્ટ થઈ જશે ફ્રીઝ। મિત્રો, પંજાબ નેશનલ બેંકના ખાતા ધારકો 19 માર્ચ સુધીમાં કેવાયસીની માહિતી અપડેટ ન કરાવી હોય તો તેઓનું એકાઉન્ટ સંબંધિત સેવાઓ બંધ થઈ જશે। તેમનું એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવશે। બેંકના જણાવ્યા અનુસાર 19 માર્ચ સુધી ગ્રાહકોએ કેવાયસી કરવી જરૂરી ડોક્યુમેન્ટ જમા કરવાનું રહેશે। જે ખાતા ધારકોએ 31 ડિસેમ્બર 2023 સુધી તેમના એકાઉન્ટનું કેવાયસી અપડેટ કરાવ્યું નથી તે લોકો માટે આ ડેડલાઇન જાહેર કરવામાં આવી છે। પીએનબી દ્વારા અનેક વખત કેવાયસી કરવાની જાણકારી આપવામાં આવી હતી, પરંતુ ઘણા ખાતા ધારકોનું કેવાયસી બાકી રહી ગયું હોવાથી હવે આ ડેડલાઇન આપવામાં આવી છે।